ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો આપણે વાગી ગયા છે 8:45 અને સરસ મજાનું સવાર થઈ ગયું છે. અને ઉઠીને જો આપણે આ સાઈડ કોફી બને છે અને આ સાઈડ ભાખરી બને છે. તો હવે ગરમા ગરમ આપણે ભાખરી અને કોફી નાસ્તો કરી લઈએ. તો મનસ્વી બેન પણ ઉઠી ગયા છે વહેલા વહેલા. તો જો એના ડેડીના ખોળામાં બેસીને શેક પીએ છે ગેલેરીમાં. તો બેઠા બેઠા જોવાય ને. હું એને ગેલેરીમાં લઈ આવું ને શેક પીવા, એટલે એ અહીં લેવી તમને. ટીવી ચાલુ કરીને બેસી ગઈ છે થોડામાં, ભગવાનના સોંગ સાંભળે છે. બેઠા બેઠા રમે અને પીવે અને બધી એની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ. જો પીહે ને ઊભી થાહે ને કંઈક કરશે. જો પાછી નીચે બેસી ગઈ. જો ચીપટાનો ઢગલો કર્યો કાકાના. તો ચલો આપણે પણ નાસ્તો કરી લઈએ અને પછી ડેવિન જાય એટલે આપણે ઘરનું બધું બાકીનું કામકાજ છે બધું પતાવી લઈએ. તો આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને ડેવિન પણ ઓફિસે જતા રહ્યા. તો આ સાઈડ જો મનસ્વી રમે છે અને આપણે એને ઓઇલ મસાજની માલિશ કરવાની છે આખા બોડીમાં. કર દે હાય, કર દે. તો ગાઈસ આપણે મનસ્વીની માલિશ કરવાની ચાલુ કરી દીધી છે. હવે તો મોટી થઈ ગઈ એટલે આપણે બહુ માલિશ નથી કરતા. ક્યારેક આમ થાકી હોય, કરી હોય તો માલિશ કરીએ. હમણાં આપણે બહાર ફરવા ગયા હતા તો દોડી દોડીને મનસ્વી બહુ થાકી જાય છે. તો આજે ટાઈમ મળ્યો છે તો સવાર સવારમાં મનસ્વીને માલિશ કરી દઈએ, પછી નવડાવી દઈએ તો વાંધો ના આવે. થોડીક એ બી પોરી પડી જાય, માલિશ કરી દઈએ ને છોકરાઓને તો મજા આવે. તો કેવી સૂતી? તો છોટું છોટું બાબુ હતું ને ત્યારે હું તને આમ જ માલિશ કરી દેતી કાને. પછી કસરત કરાવતી, મમ્મા માલિશ કરી દેતી. મારા દીકરાને દુખે ને બધું? હે દુખે ને કાનાને? મજા આવે? મજા આવે? હા. તો મનસ્વી તો માલિશ બહુ એન્જોય કરે છે કાદિકા. ડેડીને કહેજે મને આજે મમ્માએ માલિશ કરી દીધી હતી, મજા મજા આવી હતી એમ. શું કહીશ? પછી કસરત કરાવી હતી કાકાને. કાનો આમ 1 2 3 4 5 એમ મમ્મા તને કસરત કરાવતી. હા હા, એમ કસરત કરાવે ને મમ્મા તને તો મનસ્વીને બહુ મજા આવતી. મજા આવે છે કાનો? હે હા, તો બહુ દોડ્યો તો બહુ ચાલ્યો તો ને તો મારા કાનાને થાક ઉતરી છે સરસ મજાનો કદીકા. આપણે કામ કરીને સરસ ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈ કરતા હતા. ત્યાં મનસ્વી બેને બહાર જવાની જીદ કરી તો બહાર રમતી હતી થોડીક વાર. અને એનો ફ્રેન્ડ જો આવ્યો છે તો એ બે અહીંયા રમે છે. શું જોઈએ? હે ઓજસ ને મનસ્વી તો ટોયસ થી રમે છે. હાય કરો બે. ઓજસ હાય કરો. નો નો નહીં, ઓજસ ને આપવાનું છે વળી શું? એ બી બોલો બે. હા એ બી એમ બોલો. જો ઓજસ ને બીજા રમકડા જોઈએ એટલે એ કહે છે કે મને આપ. ઓજસ ને આપ બીજા રમકડા.
આમ જો આ ડ્રમમાંથી ખોલીને ઓજસને આપ. આ એમાંથી ડમરું આપો, ડમરું. હા એ વળી શું એ તને આપે છે ને ટોયસ, તો તારે આપવાના. ઓજસ, ઓજસ હાય કરો, હાય હાય કરો ઓજસ. અલે મામ આપો, અલે અલે હાય કરો ઓજસ. જા અમારા બેન તો બેહી ગયા બધું કાઢવા. જો ઢગલો ના કરતી હો, જે જોઈએ જ લેવાનું. હા ઓજસ ને આપો, ડમરું આપો. કેમ વગાડાય એને શીખવાડતો, શીખવાડો ઓજસ ને શીખવાડો. ચલાવો, એ સાયકલ ચલાવો, સ્કૂટર ચલાવો. હા હા આ સાઈડ આવો ને, અંદર અંદર ચલાવાય. ઓજસ જો અહીંયા રમે છે ને મનસ્વીબેન સ્કૂટર ઢસડીને લઈ જાય છે બહાર રમવા માટે. તો જો અહીંયા બી રમકડાનો ઢગલો કર્યો છે. હવે રમી લે પછી આપણે એ બધું ભેગું કરવાનું છે. તો રમો. તો આપણે બેસી ગયા છીએ અહીંયા પગથિયે અને આ બે અહીંયા રમે છે છોકરાઓ. ને ગરમી એટલી અહીંયા છે પણ મનસ્વીને રમતી હોય ત્યારે ગરમી જ ના લાગે. જો દાદરા ચડે, જો નીચે રમને, ભપ થઈ જઈશો. નીચે રમ મનસ્વી, બોલથી રમી. હાલ બોલ ક્યાં તારો લઈ લે, હાલ. મનસ્વીને આપણે જો અહીંયા ફ્લોર ઉપર સાયકલનો રાઉન્ડ મરાવીએ છીએ અને ઓજસ જો મનસ્વીના સ્વિંગ કારથી રમે છે ને આખા ફ્લોર ઉપર રમકડા રમકડા કરી દીધા. શું છે પણ શું તું ઓજસ બે રમો, ચલો. પકડાઈ ગયા, પકડાઈ ગયા. તો જો મનસ્વી ને ઓજસ બે સ્વિંગ કારની સવારી કરે છે. જો મનસ્વી ચલાવે ને ઓજસ બેઠો છે. આ બાજુ કના અહીંયા આ સાઈડ આવવા દો, રાઉન્ડ કર લો. હા ટર્ન કરવાનો. જવા દો, જવા દો, જવા દો. બાય બાય ઓજસ, બાય. જવા દો, એક રાઉન્ડ પૂરો કર લો, ચલો. જવા દો, જવા દો છોકરા, જવા દો. તો મનસ્વી ને ઓજસ તો જો હજી બહાર રમે છે અને વાગી ગયા છે 12. તો હવે આપણે રસોઈ બાકી છે તો રસોઈ કરી નાખીએ. અડધી તો થઈ ગઈ છે. જો કેરીનો રસ નીકળી ગયો છે, બટેકાનો સંભારો બનાવ્યો છે અને રોટલી. તો ફટાફટ રોટલી બનાવી લઈએ અને પછી મનસ્વીને ખવડાવી અને નવડાવીને આપણે સુવડાવી દઈએ. તો આપણે સરસ ફ્રેશ પણ થઈ ગયા છીએ અને મેં ને મનસ્વીએ જમી લીધું છે. તો જો મનસ્વી આવી ગઈ છે ખોરામાં. મનસ્વી શું કરે છે? હાલા હાલા કોને કરવા? હા તો ચલો આપણે મનસ્વીને સુવડાવી દઈએ અને હું થોડીક વાર આરામ કરી લઉં. તો આપણે આવી ગયા છીએ કિચનમાં અને કિચનમાં આજે કામ કરવાનું છે તળવાનું. તો જો પાપડના કટકા પડ્યા હતા તો શેકવામાં મેળ આવે એમ નહોતો તો એ તળવાના છે. પછી થોડીક વેફર તળવાની છે અને આ બાજુ આપણે આ વર્ષે સાબુદાણાની વેફર બનાવી એ બી તળવાની છે. તો એ બધું કામકાજ કરીને પછી કપડાં સકેલવાના છે અને ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ જશે. અને આ સાઈડ મનસ્વી હિંચકામાં બેઠી છે અને સરસ મજાના કાર્ટૂન જોવે છે મનસ્વી. અને સાથે તરબૂચનું જ્યુસ પણ છે તો યાદ આવે ત્યારે પીએ અને બાકી એ છોડી દઈએ. ને આ સાઈડ જો જે આપણા કપડાં પણ બાકી છે સકેલવાના. વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં 7:45 અને આપણે રસોઈની અડધી તૈયારી થઈ ગઈ છે અને અડધી બાકી છે. તો જો ડેવિન આવી અને એની ડ્યુટી પર લાગી ગયા છે. મનસ્વીને રમાડે છે, એક બાજુ રમે છે ને ટીવી ચાલુ છે. અમારે બે એક જોડે જ ચાલતું હોય. આવા દે બાજુ એને કોઈ સિંગલ વસ્તુથી મન નથી ભરાતું, એને કંઈક બે બે વસ્તુ જ જોઈએ. જો અત્યારે છે ને ફસાણી બાંધીને રાખી છે. જો આમાં ઈ બહાર નીકળવાનું કરે પણ એનો બેલ્ટ હોય ને એટલે નીકળી ના શકે. બાંધી દીધી છે. તારે શું કરવું છે દીકો?
છે એના ડેડીને હેરાન કરશે. બહાર કાઢવાનું કે વળી પાછી અંદર બેસે, એવું બધું ચાલુ જ હોય મનસ્વી. હાલ હાલ આપણે બે રમીએ. લઈ આવજો, બોલ લઈ આવ. નાલો બોલતી રમો. જો ગઈ બોલાવા દે અહીંયા. તો થોડીક આવા દો. દેવીને કસરત થઈ જાય ને મનસ્વી નહીં થઈ જાય. મારે તો ફૂલ કસરત થઈ જ જાય છે ભાઈ આખો દિવસ. એવું છે ઓફિસની ને ઘરની બે કા ઓફિસની ને ઘરની. આ માતાજી હે ને સાંજે આવો ને તા તો દોડવી નાખે મને. રાહત જોતી હોય ક્યારે આવે. આવા દો. હા લઈ લે. શું જોઈએ લઈ આવજો. જો પાછી હાથે લેવું હોય ને તો જ લે, નકર દેવીને ઉભા કરશે. હા એ લઈ લે, અહીંયા લઈ લે. એને ઓલો વાટકો જોતો લાગે. વાટકો નહીં, આને ખોલવું છે ઓલું. હા લઈ લો અહીંયા નીચે. ચલો શીખો. એ સવારે ઓજસને શીખવાડતી હતી હો, એ બી એમ એવું કરતી હતી. અહીં બે બેઠા ઘડીક ને પછી રમતી હતી. એને જો આખું પેટારો ખોલ્યો છે રમકડું. જો બધુંય ઢગલો કરીને મારું કામ વધારશે મનસ્વી. શું આ રહ્યું ઓલે. રોટી બનાવી કાનો? હા હે મમ્માને ઢીસુમ કરી આવ. જા આ લઈને જા. જા મમ્માને ઢીસુમ કરી આવ. જા જો પછી સી અવાજ કરે. કર દે. એ નહીં મનસ્વી નહીં, મને કલર ના ઉડાડતી. એ નહીં ના ઉડાડતી. જાઓ. એ નહીં નો નિશાન હરખો રાખ. નહીં સીધું જ લાગવું જોઈએ આમ. આડા આવડે ગોળી હોય જાય તો નકામું છે. ગોળી બગાડે આપણે. શું આમ જો ડેડી ને કલર ઉડાડો પિચકારીથી. ફૂચ ફૂચ કરી દો ડેડી. જો મનસ્વી પછી મનસ્વી ને પૂછ પૂછ કરી દો. મનસ્વી ને કલર ઉડાડો. અવાજ નીકળે ને એટલે મજા આવે અંદરથી. જો આ ડોલ ને બેસાડ અને શીખવાડો એને. આ શું છે? એ ફોર એપલ. જો ડેવિન નો જુગાડજો. ઓલી ઢીંગલી પડે નહીં ને એટલે પાછળ ટેકો રાખ દીધો. આની હે ને કમર ભાંગી ગયેલી છે એટલે એને ટેકો રાખવો પડે. કમર ભાંગલી છે. ઓપરેશન કરાવ્યું હતું પણ ઓપરેશન માં બહુ રિઝલ્ટ ના મળ્યું. હજી ભાંગલી છે. જો ભાંગી ગઈ. આ તો એનો પગ પકડીને જો એને રમાડે. સીધી તો ક્યારેય નહીં પકડતી હોય. શું કરવું છે તારે? મનસ્વી તું ડમરું લઈને ક્યાં આટા મારે? લાવ હું વગાડું. લાવ જા. મમ્મા પાસે ગયો. મમ્મા પાસે આ મને તો કાંઈ આપે નહીં. જો હા હું આવી જાઉં ને પછી હા મને આપે જ ને. બાકી આખો દિવસ એવી સીધી દોર હાલે. બધાય રમકડા આપે. આજે શું કર્યું તે મનસ્વી? આજે એમાં થયું એવું કે જો હજી તો કામ કરીને ફ્રી થઈને ત્યાં તો દરવાજો ખોલ્યો બહાર કચરો મૂકવા માટે. ત્યાં તો બેન ભાગ્યા. પછી તો બહાર જાય એટલે કઈ આવવાનું નામ ના લે. એટલે પછી બહાર રમી ને સામેવાળા માસી આવ્યા ને પછી ઓજસ ને બોલાવ્યો રમવા. ઓજી એમ બોલતી હતી. ઓજસ ના હોય ઓજી. ઓજસ ને બોલાવી આવી ને બે બહાર રમતા હતા. પછી ઘડી ઘરમાં આવે તો એક રમકડો લઈને બહાર વહી જાય. એમ કરતા કરતા અમે બધા વાતો કરીએ ને અમારું ધ્યાન નહીં. આ બેન તો અહીંથી બધો રમકડા ઢગલો લઈ ગયા આ ફ્લોર ઉપર ને એટલો ઢગલો કર્યો ને પછી રમીને બે ધરાણા ને પછી બધું મેં અંદર લીધું. તો મનસ્વી હારે વાતો કરી લીધી અને હવે આવી ગયા આપણે રસોઈ કરવા. રસોઈમાં જો મનસ્વી માટે છે બટેકા પૌવા અને આપણા માટે છે બટેકા વડા. તો આ બાજુ બધી તૈયારી થઈ ગઈ છે અને હવે વડાનો મસાલો બનાવીને પછી મનસ્વીને પહેલા જમાડ દેશું ને પછી આપણે સરસ જમવા બેસી જઈશું. તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે ફ્રી થવામાં થોડુંક મોડું થઈ ગયું. તો હવે મનસ્વી જો ઉતાવળી થાય છે બહાર જવા માટે. તો મનસ્વી ને એના ડેડી બહાર જાય છે. તો ક્યાં આગળ જવું છે ડેવિન? હું ને મનસ્વી બે ચક્કર મારવા માટે જઈએ છીએ. હવે ખબર નહીં ક્યાં લઈ જાય મનસ્વી. ઊં કરતી જશે ત્યાંથી આપણે જતા જશું. હા જો ડેડી ના ચશ્મા પહેરી લીધા. જો ચશ્મા તો મારા ખબર નહીં કેમ ખેંચીને કાઢી લઈએ. ક્યારેક તું તોડવાની છો દીકુ. ન પહેરાય. નંબર વાળા હોય ને છોટું બેબી ના પહેરાય. તો ચલો મમ્માને બાય બાય કર દો. બાય. બહાર જઈ આવો ચલો. બાય કર દે. બાય. બાય કર દો. તો લઈ લો બાય કર દો. ચલો બહાર લઈ જઈ છે ડેડા. ચલો બાય બાય કરો મમ્માને. એમ કે જે તમે પહેરી લો.
બાકી લઈ નહીં જાય. બાય. જો કેવી ખુશ થઈ જો. ચલો બાય. ના તો આ સાઈડ જો ઢગલો રમકડાનો કર્યો છે. હવે ઈ આપણે ભેગો કરશું ને પાછી આવીને અલગ કરી દેશે. બાય ઊંચી બાય ટાટા. મનસ્વીને એના ડેડી તો આવી ગયા છે અને આપણા માટે લાવ્યા છે સરસ મજાની કેન્ડી. તો આ સાઈડ જો મનસ્વી ખાય છે અને એના ડેડી પણ ખાય છે. તમે પણ આવી જાઓ ખાવા માટે. હા મનસ્વી બધાને બોલાવો ખાવા માટે. જો ઈ તો ખાવામાં મશગુલ છે, જવાબ નહીં દે આપણે. અહીંયા સુધી તો માન ખોબરી થઈ ગઈ, ત્યાં સુધી ખોબરી નથી આપતી. આવીને તરત મને આપી દીધી કોથળી. આપો મને આપીશ. ડાયો દીકરો જો પાછી બધાયને આપે હો. ડેડીને આપો ડેડીને. વાહ રે વાહ. તો ચલો આપણી કેન્ડી ઓગળે પહેલા આપણે ફટાફટ ખાઈ લઈએ. મનસ્વીની કેન્ડી જો એના ડેડી ખાય છે અને મનસ્વી ખાય છે. હે મનસ્વી કોણ ખાઈ ગયું તીખુની કેન્ડી? એક કેન્ડી વાતાવરણ જગ્યાએ બદલી. અલે મનસ્વી અલે સોફો બગાડ્યો ને ખાતા ખાતા. જાઓ ડસ્ટબિનમાં નાખી આવો. આમ જો કાનો તારા બધા ટોયસ ભરી લે ડ્રમમાં. હાલો હાલો આ બધા ઢગલો કઈ રહી ભરો. તો ડેડીને પાછળ પાછળ જ ભર્યા રાખશો. આપણા માટે આપણા પતિદેવ લાવ્યા હતા કેન્ડી. તો ઠંડી ઠંડી કેન્ડી ખાય ને બેસી ગયા છીએ એડિટિંગ કરવા. તો હવે કંઈક મૂડ આવ્યો છે આપને તો હવે લઈને બેસી જાય. જો મનસ્વી બેન કરવા દઈએ તો, બાકી તો પછી જ્યારે ટાઈમ મળે ત્યારે કરવાનું. ત્યારે જો બે રસોડામાં કંઈક કરે છે. હવે કામ વધારે કે શું કરે. મનુ અહીંયા આવ. માર માટે પાણી ભરી આવ્યો દીકો. આઈસ આઈસ પાણી ભરી આવ્યો માર માટે. આપો મને, મારે પીવું છે. લાવ મારો દીકરો ડાયો છે. લાય જો આવ્યો. ના તો પાડે જ નહીં કાનો કોઈને. કા દીકરા ફેસ ક્લીન કરી નાખો. હા હવે આ ગ્લાસ મૂકી આવો. જાઓ. ક્યાં મૂકવાનો? કિચનમાં મૂકી આવો. તારા કપડા તો જો ગુલ્ફી વાળા આખા બધી આખી ભરાઈ રહી. જો 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 પાણી પીતા પીતા એટલી નાટક કરશે. ડેડી નાપી આવો ગ્લાસ. ચા ચા ડેડી નાપી આવો. જાઓ. એમ ના કરાય. હપ. જો ડેવિન લેવા છે ટેનિસ બોલ. આપણે ત્યાં રાખ્યો તો જગ્યા ફેરવી નાખી છે. હા હમણાં નથી જાતી. શરૂઆતમાં લીધું હતું ને ત્યારે બહુ રમતી. આ વખતે રહી ગયું કા નકર ત્યારે ટાઈટ અડતું રહેતું નતું. મનસ્વી રમો. બોલમાં મારો. પકડાય નઈ ને એટલે આમ આમ જોવે. પેલું લઈ લે હાથમાં, એનાથી કરાય. હવે સ્ટોપ કરીને મારો પછી. તે ગયો. વાહ 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 વાહ. કેટલું જોશથી એટલું મારે ને પાછી વાતો કરે. Come on, Manasvi, Manasvi, yes, 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 come on. લાવ જો હું માર લાવ. જા મરે જા.
જો તૂટી ગયું જો તો જોશ થી મારો તો પછી નીકળી જ જાય ને પછી રાડો પાડે હાઈત કર દી એમ કે કેમ પડ્યું તાર રમકડા ઢગલો કોણ ભરશે તમે બાપ દીકરી ભર લેહો ને મનસ્વી જ ભરશે તો નો તરત નો હાલ આ બધું ભરી લે ગુસ્સે થઈ ગયા છે જો ડેડી ને ખીજે શું કરે સર્વિસ ડે 2 દાંત કાઢમાં બેસે નીચે વાડ પગ જો રમકડા બીજા ઓછા હતા આમ જોઈ શકો છો આખો હોલ એના રમકડાથી ભર્યો પાછા અધૂરામ પૂરા બ્લોક્સ કાઢ્યા એટલે હવે મનસ્વીબેનનો ઢગલો આપણે છે કરેલો રમકડાનો એ બધું મૂકવાનો છે અને અત્યારે 11 થઈ ગયા છે તો મનસ્વીબેનને સુવડાવી દઈએ ત્યાં તો સુવડાવતા જ એને 12 થઈ જાય અને કલાક તો માંડ એ ત્યારે તો હુવાનું કામ કરે એને પણ સુવડાવી દઈએ અને આપણે પણ સૂઈ જઈએ સરસ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ